चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भावसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फल दाता प्रमाण जो अवसर થઈ જાય છે અનુભૂતિ કાળે નહીં વિક્ષેપ પ્રમાણ અવસર થઈ જાય તો વિકલ્પને રદ થઈ જાય તો નિર્વિકલ્પને તો ત્રણે હોય છે ને ત્યારે નિર્વિકલ્પણે એની શુદ્ધ પરિણતિ છે એ દ્રવ્ય ઉપર જે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ નિર્વિકલ્પણે છે અને જ્ઞાન પોતાને જાણે છે જ્ઞાન અનંત પોતાના ગુણોને જાણે છે જ્ઞાન પર્યાયને પણ જાણે છે જ્ઞાન પોતાની પરિણતિને જાણે છે જ્ઞાન ગુણોને જાણે છે એ એની જાણવાની પરિણતિ અને દ્રષ્ટિ એક શુદ્ધાત્મા ઉપર એવી જાતની પરિણતિ એની ચાલુ છે નયને પ્રમાણે ચાલે નિર્વિકલ્પણે નિર્વિકલ્પ નય પ્રમાણે છે એને એ અપેક્ષા એ કહી શકાય બાકી જ્યાં શાસ્ત્રમાં આવે છે નય પ્રમાણ વિકલ્પાત્મક એ રીતે નથી હોતા એની અધ્યાત્મ રીતે એની પરિણતિ છે એ જાતની એક દ્રવ્ય ઉપર દ્રવ્યનું આલંબન છે એટલે વિકલ્પાત્મક નથી અને જ્ઞાન બધું જ જાણે છે જ્ઞાન પોતે એક સ્વરૂપને જાણે એક અભેદને જાણે જ્ઞાન ભેદને જાણે બધું જાણે છે આનંદની દશાનું વેદન કરે હવે એને જ્ઞાન જાણે અનંત ગુણો આત્મા અનંત અનંત ગુણોની ગંભીરતાથી ભરેલો અનંત આશ્ચર્યકારી દ્રવ્ય છે એની અદ્ભુત પર્યાયો એની અદ્ભુત ગુણોનું જે ગહનતા છે એ બધું જાણે એની અદ્ભુતતાને જ્ઞાન જાણે છે સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ જાય છે તો જ્ઞાનીની નિદ્રામાં રહીને ધ્યાન કરવામાં કઈ વાંધો પડે સત્સંગ વગર ધ્યાન તરંગરૂપ થાય છે અને ગુરુના આશ્રયમાં ગુરુએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ગ્રહણ કરીને ધ્યાન કરે તો એમાં વાંધો નથી ગુરુએ જે માર્ગ બતાવ્યો છે કે તું નાયકને ગ્રહણ કર પેલા સાચું જ્ઞાન કર પછી સાચું ધ્યાન થાય સાચું જ્ઞાન જે ગુરુએ બતાવ્યું ગુરુદેવે મહાન ઉપકાર કર્યો ભવનો ભાવ થાય એવો માર્ગ બતાવ્યો ચૈતન્ય અદ્ભુતતા ચૈતનના ગુણ દ્રવ્ય ગુણને પર્યાયો એનું સ્વદ્રવ્ય પરદ્રવ્ય એની ભિન્નતા સ્વતંત્રતા અનેક પ્રકારે ગુરુદેવે મહાન મહાન ઉપકાર કરીને જે બતાવ્યું છે ગુરુનો આશય સમજીને ગુરુદેવે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે પોતે જાય તો એમાં વાંધો નથી ગુરુનો આશ્રય કરે ગુરુનો આશ્રય કર્યો ક્યારે કહેવાય કે એમનો આશ્રય ગ્રહણ કરીને જે એમને કીધું છે એ પ્રમાણે પોતે કરે તો એ સાચું જ્ઞાન થાય પછી સાચું ધ્યાન થાય છે પહેલા જે ધ્યાન થાય જ્ઞાન વગરનું તો ક્યાં ઊભું રહેશે કારણ કે ધ્યાનની એકાગ્રતા કોના આશ્રય કરશે જે અસ્તિત્વ આત્માનું છે એ આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગરનો સ્થિર ક્યાં ઉભો રહેશે ક્યાં એને સ્થિરતા કરશે બહુ કરે તો ઘણા કરે છે કાંઈ કોઈ મંત્રોમાં વિકલ્પ ઓછા કરે એવું બધું કરે છે વિકલ્પ ઓછા થઈ જાય એટલે એને એવું લાગે કે જાણે કાંઈ ધ્યાન થઈ ગયું મંદ વિકલ્પને ગ્રહણ કરી શકતો નથી કાંઈ પ્રકાશ દેખાય કાંઈ દેખાય તો જાણે કાંઈક આત્મા મળી ગયો એવું માની લે છે એવી કલ્પના થઈ જાય છે પણ આત્માને ઓળખ્યા વગર આત્માનો આશ્રય લીધા વગર ગુરુદેવે જે માર્ગ કીધો છે એ માર્ગને ગ્રહણ કરીને
ગુરુદેવના આશ્રય ધ્યાન કરે તો એમાં યથાર્થ કરે તો વાંધો નથી. આશય ગ્રહણ કરીને ધ્યાન આવે છે એવી સાચું જ્ઞાન થાય. પેલા હું આ જ્ઞાયક જ છું એવી શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે, ભેદ જ્ઞાન કરે કે આ શરીર તે હું નથી, આ વિભાવ તે મારો સ્વભાવ નથી, આ બધા શુભાશુભાવો આકુળતા રૂપ છે, એનાથી હું જુદો છું, એવું બરાબર જ્ઞાયકને ગ્રહણ કરીને એમાં એકાગ્રતા કરે. ધ્યાન એટલે એકાગ્રતા. એવી એકાગ્રતા કરે તો એમાં માર્ગ તો યથાર્થ થાય. બાકી તો ઘણી વાર એમ નિયમ સંયમ આપ્યો, કોની ત્યાગ વૈરાગ અથાગ લ્યો, મુનિ થયો, અંદર ધ્યાન વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, આસન પદ્માસન લગાવીને ધ્યાન કર્યા, તોય પણ કઈ માર્ગ મળતો નથી. આત્માને ગ્રહણ કર્યા વગર, નાયકને ગ્રહણ કર્યા વગર ધ્યાન થઈ શકતું નથી. પણ ગુરુનો આશ્રય યથાર્થ કરે તો એ માર્ગ મળે છે. ગુરુએ જે કીધું છે એ જ પ્રમાણે કરે તો માર્ગ મળ્યા વગર જતું નથી. તો સાચું ધ્યાન થાય. ધ્યાન થાય છે, એકાગ્રતા હોય છે માર્ગમાં. નાયકને ગ્રહણ કરે પછી એકદમ એકાગ્ર શ્રદ્ધાના બળ પૂર્વક આત્મામાં એકાગ્રતા થાય, એવી ધ્યાનની દશા થાય તો વિકલ્પ તૂટીને આત્માની સ્વાનુભૂતિ થાય. એ માર્ગ છે પણ એ આત્માને ગ્રહણ કરીને થાય તો એ યથાર્થ થાય. બાકી મુનિઓને બધાને તો ધ્યાનની દશા હોય છે. સમ્યક દર્શન પછી સહજ ધ્યાનની દશા હોય છે. એવી ધ્યાનની દશા હોય છે અંતર્મૂર્તે સ્વરૂપ નિર્વિકલ્પ દશામાં જાય છે, અંતર્મૂર્તે બહાર આવે. એવી સહજ ધ્યાનની દશા, એવી એકાગ્રતાની એવી પરિણતિ સહજ મુનિઓને હોય છે. એવી ધ્યાનની દશા તો ઠેઠ સુધી છે. પછી મુનિને બહુ ધ્યાન ઉગ્ર થઈ જાય તો એમાંથી શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામે. એવી ધ્યાનની દશા મુનિઓને પ્રગટ થાય છે. ગ્રસ્તાશ્રમમાં ધ્યાન હોય છે પણ એ જ્ઞાયકને ગ્રહણ કરીને, એ પોતે ગ્રહણ કરીને હું જ્ઞાયક છું, જ્ઞાયકની પરિણતિ દ્રઢ કરીને એનો આશ્રય લઈને એનું ધ્યાન કરે તો એમાં નિર્વિકલ્પ સહાનુભૂતિ, પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય એ થઈ શકે. પણ ગુરુદેવે જે કીધું છે આશ્રય ગ્રહણ કરીને, એ માર્ગ ગ્રહણ કરીને જો કરે તો યથાર્થ થાય. નહીતર બહારથી શું ભાવ રૂપે જીવે ઘણી વાર કર્યું છે પણ એ શું ભાવ રૂપે થાય છે, પૂન બંધ થાય છે પણ ભાવનો અભાવ થઈ શકતો નથી. માટે ગુરુનો આશ્રય ગ્રહણ કરીને કરે તો યથાર્થ થાય. હે પૂજ્ય માતાજી, આજનો દિવસ મહામંગલ છે. કારણ આજે આપે શુદ્ધાત્મ સ્વરૂપ ભગવાન આત્માના સાક્ષાત દર્શન કર્યા, આપ વિકલ્પાતીત થયા, પવિત્ર સમ્યક દર્શન પ્રગટ કર્યું. તો અમારી વિનંતી છે કે વિકલ્પાતીત થવાનો ઉપાય શું છે એ બતાવીને આપ અમને આશીર્વાદ આપો. ગુરુદેવે માર્ગને સ્પષ્ટ કર્યો છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. ગુરુદેવે જ બધો માર્ગ બતાવ્યો છે. પોતે વિચાર કરે તો સમજાય એવું છે. ગુરુદેવે એટલું સ્પષ્ટ કર્યું છે. નાયકને ઓળખાયો ગુરુદેવે. બધો ગુરુદેવનો પરમ આ દાસ ઉપર પણ ગુરુદેવનો પરમ ઉપકાર છે. ગુરુદેવે કીધું છે અને શાસ્ત્રોમાં પણ આવે છે કે પેલા શ્રુત જ્ઞાનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય, આ નાયક તે જ હું છું એનો નિશ્ચય એવો દ્રઢ કરે કે આ બધાથી જુદો એવો હું નાયક, આ શરીર પણ હું નથી, આ વિભાવ તે મારો સ્વભાવ નથી, એનાથી જુદો એવો જ્ઞાન સ્વભાવ, જ્ઞાનમાં એટલે નાયક આખો એમ નિર્ણય કરીને એવો નિશ્ચય કરે કે એને એટલો નિશંક થાય કે કોઈ ગમે એમ કે અથવા કંઈક 14 બ્રહ્માંડ ફરે તો એની દ્રઢતા ફરે નહીં, એવી જાતનો નિશંક થાય. એવું જ્ઞાતામાં શ્રદ્ધાનું બળ આવે. એ બળથી જ્ઞાયકની દ્રઢતા કરી, જ્ઞાયકમાં ઉગ્રતા કરે, વિભાવથી વિરક્તિ આવે, ચૈતન્ય જ્ઞાયકની મહિમા આવે, પરથી વિભાવથી બધાથી મહિમા છૂટી જાય. એ જ્ઞાયકની મહિમા, જ્ઞાયકની લગ્ની રાત ને દિવસ, જેને જ્ઞાયક દેવ સિવાય જેને ક્યાંય ચેન પડતું નથી,
ભેદ જ્ઞાનની ધારા ઉગ્ર થાય. ક્ષણે 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 જ્ઞાયકની ઉગ્રતા, જેને જ્ઞાયકની ઉગ્રતા, જ્ઞાયકમાં એકાગ્રતા, જ્ઞાયકની ધૂન અને જ્ઞાયકમાં વારંવાર જ્ઞાયક જ્ઞાયક કરે. જે મતિ શ્રુતનો ઉપયોગ બહાર જાય છે, બહાર જે વિચારો અને જે શ્રુતના વિચારો આવે એને પણ પોતે સ્થિર કરીને સ્વરૂપ સન્મુખ જે ઉપયોગને સ્થિર કરે છે, સ્વરૂપમાં લીન થાય છે, સ્વરૂપમાં ઠરી જાય છે. બહારમાં જેને ક્યાંય ચેન પડતું નથી. જ્ઞાયકમાં એકાગ્રતા, નાતાની ઉગ્રતા અને એમાં ઠરી જાય, જે વારંવાર નાયકની દોરીને સ્વરૂપ તરફ સ્વરૂપ સન્મુખ કરીને નાયકમાં ઠરી જાય છે. વારંવાર ઉપયોગની દોરી, નાયકની દોરી સ્વરૂપમાં લીન કરે છે. તે વિકલ્પાતીત થવાનો ઉપાય છે, બીજો ઉપાય નથી. વારંવાર સ્વરૂપમાં ઠરી જાય તો એના વિકલ્પ છૂટે ને એ જ્ઞાયક દેવ એને પ્રગટ થાય. તે જ્ઞાયક દેવમાં જ બધું ભર્યું છે, બહાર ક્યાંય નથી. આનંદ એમાં, આનંદ ગુણો એમાં, બધું જગતથી જુદો એવો જ્ઞાયક દેવ, જે ભાવનો ભાવ થાય, અંતરમાંથી આનંદ સુખ પ્રગટે, જે પોતાનો સ્વભાવ તે જ સુખરૂપ છે. શાસ્ત્રમાં આવે છે કે તેટલો જ સત્ય પરમાર્થ છે જેટલું આ જ્ઞાન છે. બીજા બધાથી જેટલું આ જ્ઞાન છે તેટલું જ તું છું. તે જ સત્ય પરમાર્થ છે. એમાં તું સંતુષ્ટ થા, એમાં તું રુચિ કર. એ જ્ઞાનમાં બધું ભર્યું છે. જ્ઞાયક એ જ્ઞાન અનંત મહિમાવંત જ્ઞાયક સ્વભાવ, મહિમાથી ભરેલો, જગતથી જુદો એવો અનુપમ તત્વ છે. એ જ્ઞાન સ્વભાવમાં એવો નિશ્ચય કરીને એમાં સંતુષ્ટ થાય. એટલું જ સત્ય કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે. એ જ્ઞાન સ્વભાવ બીજા ઉપરથી મહિમા છોડી દે, એ જ્ઞાયકમાં લીન થા. એટલું જ સત્ય પરમાર્થ, એટલું કલ્યાણ, એમાં તું સંતુષ્ટ થા. તો તારા અંતરમાં ઉપયોગને એવું લીન કર કે બહાર જઈને જવું ગોઠતું નથી, એવી લીનતા કર. તે વિકલ્પ છૂટવાનો ઉપાય છે. એમ કરતા એની કોઈ અંતરમાં એવી કોઈ લગ્ની લાગવાથી, અંતરમાં એવી વિશ્રાંતિની પરિણતિ થવાથી, જ્ઞાયકની દોરી સ્વરૂપ સન્મુખ આવવાથી એવી વિશ્રાંતિ અને એવી શાંતિ અને પ્રગટ થાય કે વિકલ્પ છૂટી જાય અને જ્ઞાયકનો કોઈ અનુપમ અનુભવ, અનુપમ આનંદ, અનુપમ સ્વાદ, જ્ઞાયક દેવ જગતથી જુદો એવો ન્યારો એ જ્ઞાયક દેવ એને એ રીતે પ્રગટ થાય છે. ગુરુદેવે એ માર્ગ એવો સ્પષ્ટ કરીને સમજાયો. ક્યાંય શંકા એવું નથી. પુરુષાર્થ તો પોતાને જ કરવાનો છે. ગુરુદેવે એને ચારે બાજુથી સમજાવ્યું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે અને એ જીવનમાં કરવા જેવું છે. એ શ્રુત જ્ઞાનથી નિશ્ચય કરીને મતિ શ્રુતનો ઉપયોગ જે બહાર જાય છે એને અંતરમાં લાવીને આત્માની પ્રસિદ્ધિ થાય એવો પુરુષાર્થ કર. તો એ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનાત્મા, પરમાત્મા એવો તને પ્રત્યક્ષ અનુભવાશે અને એ તને દેખાશે. એવો જે આત્મા અલૌકિક છે, પણ એની ભેદનાની ધારાની ઉગ્રતા કર, દ્રય ઉપર દ્રષ્ટિ કર અને એનું જ્ઞાન કર અને એ એના તરફ વારંવાર ઠરવાનો પ્રયત્ન કર. તો એ તને થયા વગર રહેશે નહીં. શાસ્ત્રોમાં આવે છે કે તું એકવાર એનો પાડોશી થઈને જો તો તને અંતરમાં એવો કોઈ અપૂર્વ ચૈતન્ય દેવ પ્રગટ થશે જે અનુપમ છે. એ જ એનો ઉપાય છે. ભગવાન કેમ મળે, ચૈતન્ય દેવ કેમ પ્રાપ્ત થાય? કંચન વર્ણનું નામ અને કોઈ મિલાવો, કાંઈ ગમતું નથી. અંજન રેખન આંખ ન ભાવે, કાંઈ ગમતું નથી. કોઈ સાથે બોલવું ગમતું નથી, ખાવું ગમતું નથી, કોઈ સાથે રાગ ગમતો નથી, ક્યાંય ફરવું ગમતું નથી, ક્યાંય ચેન પડતું નથી. ક્યાંય એક આત્મદેવ મને કોઈ મિલાવો, એ ગુરુદેવ મને મિલાવો. એ તો કોઈ જુદું રહેતું. અંદર એવી ભાવના લગ્ની આવે એટલે એવી ભાવના થાય. અંદર વેદનને લઈને બધું ગવાતું હતું. એનું નામ જ કહેવાય કે બીજાની રાહ જોવી પડે તો દ્રવ્ય છે ને, દ્રવ્ય એવું સ્વતંત્ર છે કે બીજા એના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી પડે તો એ
દ્રવ્ય પોતે નબળું છે, એ પોતે સ્વતંત્ર અનંત શક્તિ વાળું દ્રવ્ય હોય ને દ્રવ્ય એને કહેવાય કે જે સ્વતંત્ર, એને કઈ કોઈ બનાવ્યું નથી. અનંત શક્તિ વાળું જે ચેતન દ્રવ્ય છે એને કાર્યની પોતાની પરિણતિ જે પ્રગટ કર્યું છે તે માટે સાધનો આવે ત્યારે આ કાર્ય થાય. સાધનો નથી તો કેમ કાર્ય થાય? એવી રાહ જોવી પડે તો દ્રવ્ય જ કહેવાય નહીં. એવી રાહ જોવી પડતી એની કાર્યની તૈયારી થાય તો એને સાધનો આપોઆપ આવે છે. એની સાધનોની રાહ જોવી પડે. સાધનો નથી, હવે કેમ આગળ જવાય? સાધનોની રાહ જોવી પડે. સ્વયં પરિણતિ કરનારું જે દ્રવ્ય છે પોતે સ્વયં જ એની કાર્યની પરિણતિ થાય છે. અનાદિ અનંત સ્વત સિદ્ધ શુદ્ધ આત્મા પોતે, એમાં દર્શન જ્ઞાન ચારિત્રની જે અંદર સાધના થાય એની કાર્યની પરિણતિ કરનારો એ પોતે છે. પોતે જ સ્વત સિદ્ધ, પોતે કાર્યની પરિણતિ કરે. એમાં સાધન વગર કેમ હું આગળ જઈ શકું? તો એ દ્રવ્ય જ કહેવાય નહીં. એવું દ્રવ્ય તે દ્રવ્ય નથી, એવું પરાધીન દ્રવ્ય એને કહેવાય કે જેને કોઈ એના કાર્ય માટે બીજાની રાહ જોવી પડે, એ દ્રવ્ય જ કહેવાય નહીં. એવું દ્રવ્ય હોઈ શકે જ નહીં. કુદરત પોતે સ્વયં કુદરતી દ્રવ્ય સ્વતઃ સ્થિત છે. એને બીજા સાધન હોય તો એ દ્રવ્ય ઉભું રહે, એવું ન હોય. અનાદિથી પોતે પોતાથી જ શાશ્વત ટકેલું છે અને એની કાર્યની પરિણતિમાં પોતે સ્વયં અનાદિથી સ્વતંત્ર, દરેક કાર્યમાં સ્વતંત્ર છે. એના સાધનોની રાહ જોવી પડે એ દ્રવ્ય કહી શકાય જ નહીં. દર્શન અંદરથી સમ્યક દર્શન પ્રગટ થાય, દ્રવ્યનો આશ્રય લે, એની તે રૂપે જ્ઞાનની પરિણતિ થાય, અંદર લીનતા વધે. એ બધું પોતે સ્વયં પરિણમન કરનારો છે. પોતાની પરિણતિની ગતિ, પુરુષાર્થની ગતિથી પોતે કરે છે. એમાં એની પરિણતિ થાય, આવી પરિણતિ થાય નહીં, સાધનો આવ્યા નહીં, એમ એની રાહ જોવી પડી નહીં. દ્રવ્ય જ કહેવાય નહીં. એવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહીં, દ્રવ્ય જ કહેવાય નહીં. એવું દ્રવ્ય કુદરતની અંદર એવું દ્રવ્ય હોય જ નહીં, પરાધીન દ્રવ્ય. સંબંધો એની મેળે, એની કાર્યની પરિણતિ થઈ એની મેળે સાધન આવીને બને. એની પોતાની રાહ જોવી પડતી નથી. સ્વયં પરિણતિ કરનારો છે પોતે પોતામાં. નું ચક્ર આખું પોતાથી ચાલી રહ્યું છે. જો આ કર્મને લઈને થતું નથી અથવા સાધનો મળ્યા નથી, એ નથી. પોતાની કચાશને કારણે પોતે અટકો છે. પોતે પુરુષાર્થ કરે તો પોતે આગળ જાય છે. એના કાર્ય માટે કોઈ સાધનની જરૂર પડતી નથી. સાધન માટે રોકાવવું પડે તો એ દ્રવ્ય જ નથી, અને એવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહીં. દ્રવ્ય જ નબળું પડી ગયા. એવું નબળું દ્રવ્ય હોય જ નહીં. એવું દ્રવ્ય બીજાને આધારે ટકનારું એવું દ્રવ્ય શાશ્વત રહી જ ન શકે. એ દ્રવ્યનો નાશ થાય. એવી રીતે કરેલું દ્રવ્ય પોતે જેમ જયારે પરિણતિ કરવી હોય ત્યારે કરી શકે છે. તૈયારી થાય પોતાના સ્વભાવ તરફ જવાની. આપોઆપ બધા નિમિત્તો એને આપોઆપ મળી આવે છે. નબળું પડી જાય, નબળું દ્રવ્ય હોય નહીં. એવું એક સાધન માટે નબળું પડ્યું, સાધનો માટે નબળું પડતું હોય તો નબળું જ રહેવાનું. એ ક્યાં શક્તિ હોય? એવું દ્રવ્ય જ ન હોય. એ દ્રવ્ય જ કહેવાય નહીં, શકે નહીં.